હૃદય ઉપર હાથ રાખીને પ્રામાણિક પ્રયોગ કરવો. આપણને આપણું નામ ખબર હોય, આપણા જન્મદાતા આપણા બાપાનું નામ આપણને ખબર હોય, આપણા દાદાના ખોળામાં આપણે રમ્યા હોય એટલે આપણા દાદાનું નામ આપણને ખબર હોય, પરદાદાનું નામ ખબર હોય, એની ઉપરના દાદા 50% લોકોને ખબર હોય, એની ઉપરના દાદા 10% લોકોને ખબર હોય, અને એની માથેના દાદા કોક વિરલો જ નીકળે જેને હાથ પેઢીયું ખબર હોય. જેની સંપત્તિ આપણે એન્જોય કરીએ છીએ એ સીધી લીટીનું જેનું લોહી મારીને તમારી નસોમાં વહે છે, આપણા સીધી લીટીની 5 પેઢી ઉપરના નામ આપણને યાદ રહેતા નથી, આપણને ખબર નથી. તો આ વિચાર કરો, શ્રી રામ આ ચરિત્ર કેટલું ઉત્કૃષ્ટ, કેટલું આદર્શ, કેટલો એનો પ્રભાવ હશે કે હજારો વર્ષ પછી હું ને તમે એ ચરિત્રને ભૂલી શકતા નથી.